નમસ્કાર મિત્રો, મારું નામ ફોરમ ઠુમર છે. મેં આ બેનને માથાના દુખાવા માટેની સપ્લિમેન્ટ આપેલી, તો એ બેનના મોઢેથી જ તમે સાંભળો. બેન, તમારું નામ? મારું નામ મમતાબેન સોલંકી. તમે શું કામ કરો છો? શાકભાજી માર્કેટમાં. ગામ તમારું? માણાવદર. બરાબર. તમને કેટલો ટાઈમથી આ તકલીફ હતી? મને તો 35-40 વર્ષથી તકલીફ હતી. 35-40 વર્ષથી તકલીફ હતી. બરાબર. શું થતું તમને? ગેસ થતું, માથામાં દુખાવો થતો, એસિડિટી થતી. હા, બરાબર. દવા લેવા જાય ત્યારે જુનાગઢ જવું પડે, રાજકોટ જવું પડે, ઇન્જેક્શન લેવું પડે, દાખલ થવું પડે, એવી તબિયતમાં મારે થઈ જાય. રાતે ગમે ત્યારે ઉલટી કે એવું થાય ત્યારે દાખલ થવું પડતું? ગમે ત્યારે રાતે. બરાબર છે. હા. તમને તો આ સપ્લિમેન્ટ લીધા પછી કેટલો ફેર છે? બહુ સારામાં સારું છે. મારા 10-15 દિવસ થયા પણ બહુ સારામાં સારું થઈ ગયું છે. ગેસ નથી થતો, એસિડિટી નથી, માથું નથી, કમરનો દુખાવો મટી ગયો. મને કેટલી જાતની બીમારી હતી પણ આનાથી બધું. મતલબ તમે ખાલી માથાની દવા લીધી છે તો આજુબાજુની બધી દુખાવો મટી ગયો છે, એવું ને? મટી ગયું. બરાબર. તમે બીજાને શું અત્યારે સલાહ આપવા માંગો છો? હું તો એટલું જ કહું છું કે આ દવા લ્યો, તમારા માટે બહુ સારામાં સારી છે અને આ ઉપયોગ કરો. અને મારું માનો તો એ દવા લ્યો જ તમે. બરાબર. આ દવામાં તમારે નોની, ફ્લેક્સ ઓઇલ, ગેનોડમા, સ્પિરુલિના અને આમળા એટલી બધી દવા છે, બરાબર ને? બરાબર. સારું. જય શ્રી કૃષ્ણ.